પાણી પુરવઠા યોજનાથી પાણી છોટાઉદેપુર નગરને મળે છે, પરંતુ એના પણ 70 લાખ રૂપિયા જેવી માતબર રકમ બાકી છે. જો આબેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર બંધ થઈ જાય પાણી, તો નગરને 10 દિવસની આશરે એક વખત પાણી મળશે અને આની ઉપર તાત્કાલિક ધોરણે કોઈ પણ વહીવટી તંત્ર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે. 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે. ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ. એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું. એમણે જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય એ ચોરી કરતા તત્વોને. વધુમાં છોટાઉદેપુરમાં આ વર્ષે ગેરધોરણ ખનન વહન સંગ્રહમાં 18 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એ કચેરી સતત આ બાબતે કાર્યરત છે, પ્રયત્નશીલ છે અને છતાં પણ જો અન્ય કોઈ રજૂઆત હશે તો એને અમે ગંભીરતાથી ધ્યાને લઈશું અને એ બાબતમાં અમે જરૂરથી કાર્યવાહી કરશું. એ બાબતનું અમે આશ્વાસન આપીએ છીએ અને અમે વિશ્વાસ વ્યક્ત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.